હેલો મારા વાલા મિત્રો, આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 1 અને તેમાં પણ એકાઉન્ટ 1। યસ મિત્રો, અને તેમાં પણ આપણે અભ્યાસ કરીશું મિત્રો સંચાલકીય મહેનતાણા નામનું ચેપ્ટર છે, તેનો દાખલા નંબર 2। સંચાલકીય મહેનતાણા નામના ચેપ્ટરનો દાખલા નંબર 2નો અભ્યાસ કરવાના છીએ મિત્રો। તો મિત્રો, આપણે જે ગયો વિડીયો જોયો તે દાખલા નંબર 1 હતો અને તેની આગળનો વિડીયો મિત્રો એ થિયરિકલ છે, મતલબ દાખલો ગણવો છે તો કેવી રીતે ગણવો, તો તે વિડીયો તમે જોયા હો, જેથી કરીને આગળનો દાખલો તમને ગણાવું છું તેમાં તમને વ્યવસ્થિત સમજ પડી શકે। અને મિત્રો, મારી એક વિનંતી હતી, કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયોની જાણ તમને થઈ શકે અને તમે તેનો લાભ પણ લઈ શકો। તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ એમકોમ સેમેસ્ટર 1 અને એકાઉન્ટ 1 સંચાલકીય મહેનતાણા નામના ચેપ્ટરમાં દાખલા નંબર 2। સૌપ્રથમ મિત્રો, આપણે રકમ જોઈ લઈએ કે ભારતી લિમિટેડનું તારીખ 31મી માર્ચ 2010ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું નીચે મુજબ આપેલું છે। સૌપ્રથમ ઉધાર બાજુની વિગતો જોઈએ। પગાર, મજૂરી, ડિરેક્ટર ફી, મરામત ખર્ચ, સામાન્ય ખર્ચા, કરાર ભંગ બદલ ચૂકવેલ દંડ, ઘસારો, એમાં કાઉન્સમાં સાથે સાથે ડેવલપમેન્ટ રિબેટ, પ્રાથમિક ઘસારા, પછી રોકાણ વેચતા થયેલ નુકસાન, વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ, ચેરિટેબલ સંસ્થાને દાન, ડિબેન્ચર વ્યાજ, આવકવેરો, સૂચિત ડિવિડન્ડ, આ બધું જ મિત્રો ઉધાર બાજુ આપેલું છે। ત્યારબાદ હવે મિત્રો જોઈએ જમા બાજુ પણ કઈ કઈ વિગતો છે કે સરકાર પાસેથી મળેલી સબસિડી, પ્લાન્ટ વેચતા થયેલ નફો। તો ચાલો મિત્રો દાખલાની શરૂઆત કરીએ, પરંતુ મિત્રો આપણે એ જોવાનું બાકી રહ્યું હોય છે કે શું શોધવાનું છે। તો જોઈએ કે ઉપરની માહિતી પરથી કલમ 349 અનુસાર ચોખ્ખો નફો શોધી કાઢો અને મેનેજિંગ ડિરેક્ટરને 5% લેખે ચોખ્ખા નફાના મહેનતાણાની રકમ શોધી કાઢો। તો મિત્રો, આપણે આમાં શું શોધવાનું છે? કલમ 349 અનુસાર ચોખ્ખો નફો। ઓકે, તો આ નફો મળશે મિત્રો। ત્યારબાદ આપણે એ નફાના મેનેજિંગ ડિરેક્ટરને 5% આપવાના છે। તો મિત્રો, આ દાખલામાં તમને બહુ મજા આવશે, કેમ કે આમાં કોઈ ટકાવારી આપણે અલગથી વિચારવાની નથી, દાખલામાં કહી જ દીધું છે કે એટલા ટકા આપણે આપવાના। તો ચાલો મિત્રો, આપણે દાખલાની શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો આપણે શું કરીશું, તમને યાદ હોય તો વિચારજો મગજમાં શું કરી શકીએ। સૌથી પહેલાં દાખલો ગણવો છે તો પહેલાં હેડિંગ આપી દઈએ, કલમ 349 અનુસાર ચોખ્ખો નફો। કલમ 349 કલમ 349 અનુસાર મિત્રો ચોખ્ખો નફો મેળવવા માટે ગણતરી દર્શાવતું પત્રક। યસ, હવે મિત્રો શું એન્ટ્રી આવશે એ જોઈએ। સૌપ્રથમ લખી દેવાનું વિગત રકમ। ઓકે, એટલું થઈ ગયું મિત્રો, બંને રૂપિયામાં આવશે। ઓકે, વિગત રકમ રૂપિયામાં। ત્યારબાદ મિત્રો આપણે સૌપ્રથમ શું લખી આપવાનું? નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો। તો મિત્રો જોઈએ કેટલો છે ચોખ્ખો નફો। ચોખ્ખો નફો કેટલો છે મિત્રો? 7,90,000। તો લખી આપીએ 7,90,000, એ આઉટર કોલમમાં લખવાનું મિત્રો। ત્યારબાદ હવે શું લખશું? ઉમેરો મજરે ન મળે તેવા ખર્ચા। ઉમેરો મજરે ન મળે તેવા ખર્ચા। ચાલો દાખલાની રકમ જોઈએ કે કઈ કઈ વિગતો આપણે ઉમેરોમાં લખીશું। અને મિત્રો થોડી જગ્યા મૂકી તમારે લખી દેવાનું, બાદ એમાં લખવાનું શું? મજરે ન મળે તેવી આવકો। મજરે ન મળે તેવી આવકો। ઓકે મિત્રો, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। કઈ વિગતો પ્લસમાં લખશું, કઈ વિગતો માઇનસમાં જોઈએ। તો મિત્રો, પગાર અને મજૂરી, ડિરેક્ટરની ફી, પછી મરામત ખર્ચ, સામાન્ય ખર્ચા, કરાર ભંગ બદલ ચૂકવેલ દંડ, એ બધું મિત્રો નફા નુકસાન ખાતામાં લખાય અને લખેલું છે, જેથી આપણે ઉમેરોમાં લખાશે નહીં। ત્યારબાદ મિત્રો ઘસારો આપેલો છે। ઘસારાની જોગવાઈ જો કદાચ આપણને હવાલામાં અલગથી કહ્યું હોત તો આપણે ઉમેરોમાં લખત,
પરંતુ એવું કશું કહ્યું નથી. પરંતુ કાઉન્સમાં આપણે કહેવામાં આવ્યું છે ડેવલપમેન્ટ રિબેટ 20,000 રૂપિયા. તો મિત્રો એ લખાશે 20,000 રૂપિયા કયા ડેવલપમેન્ટ રિબેટ. યસ. અને સાથે સાથે કાઉન્સમાં બીજું પણ કહ્યું છે. શું કહ્યું છે જોઈએ તો પ્રાથમિક ઘસારા. તો મિત્રો પ્રાથમિક ઘસારો છે એ પણ આપણે ઉમેરવામાં લખાશે, કેમ કે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ લખાશે ને. એટલે લખી આપીએ પ્રાથમિક ઘસારો. તો પ્રાથમિક ઘસારો કેટલો છે જોઈએ તો મિત્રો 15,000. ત્યારબાદ શું આવશે જોઈએ ચાલો. વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ. હા મિત્રો, વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ ઉમેરવામાં લખાશે. સાથે સાથે આપણે એક વસ્તુ ભૂલી ગયા, રોકાણ વેચતા થયેલ નુકસાન. તો મિત્રો રોકાણ વેચતા થયેલ નુકસાન એ પણ ઉમેરવામાં લખાશે. રોકાણ વેચતા થયેલ નુકસાન કેટલું છે 19,000. ત્યારબાદ શું છે વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ. વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ એ પણ કેટલું છે મિત્રો જોઈએ ચાલો 1,00,000 રૂપિયા. એ બધું ઇનર કોલમમાં જ લખાશે મિત્રો. ત્યારબાદ હવે કઈ વિગત એવી છે કે જે ઉમેરોમાં લખવાની છે જોઈએ ચાલો. ચેરિટેબલ સંસ્થાને દાન આવશે ન આવે મિત્રો, કેમ કે નફા નુકસાન ખાતામાં લખાય અને લખેલું છે, જેથી ઉમેરોમાં ન લખાય. ડિબેન્ચર વ્યાજ ન આવે. આવકવેરો, હા મિત્રો આવકવેરો લખવાનો, પરંતુ મિત્રો તમારે એક વસ્તુ યાદ રાખવાની, આવકવેરો લખવાનો પરંતુ સરટેક્સ બાદ કરીને લખવાનો. પરંતુ આ દાખલામાં આપણને કંઈ સરટેક્સ આપેલો નથી, તેથી કરીને જેટલો આપેલો છે એટલો જ લખી આપીએ. કેટલો આપેલો છે 5,00,000 રૂપિયા. અને ત્યારબાદ વિગત જોઈએ તો સૂચિત ડિવિડન્ડ એ મિત્રો ઉમેરવામાં લખાશે. હા, સૂચિત ડિવિડન્ડ એ કેટલું છે મિત્રો ચાલો જોઈએ 10,00,000 રૂપિયા. હવે કઈ વિગત બાકી છે કે ઉમેરોમાં લખી શકાય એવી ચાલો જોઈ લઈએ એકવાર. ના મિત્રો, હવે એવી એક પણ વિગત નથી કે જે ઉમેરોમાં લખી શકીએ. તો એક ઉમેરોનું ટોટલ કરી 12 લખી આપીએ તો ટોટલ થશે મિત્રો કેટલું 16,54,000. 16,54,000 એવું હોય તો ચેક કરી લેજો મિત્રો. ત્યારબાદ હવે આપણે જોઈએ એવી કઈ વિગત છે કે જે આપણે બાદમાં લખવાની છે. તો ચાલો જોઈએ. તો મિત્રો કાચો નફો આવે ન આવે એ મતલબમાં ન આવે એટલે કે બાદમાં ન લખાય. પછી સરકાર પાસેથી મળેલી સબસિડી એને પણ કોઈ એન્ટ્રી થશે નહીં. પ્લાન્ટ વેચતા થયેલ નફો, હા મિત્રો પ્લાન્ટ વેચતા થયેલ નફો આવશે. કદાચ તમે મારો ગયો વિડીયો જોયો હશે તો તમને યાદ હશે કે પ્લાન્ટ વેચતા થયેલ નફો આ લખવાનો કે અલગથી લખવાનો. તો મિત્રો તમને જાણકારી માટે ફરીથી કહી દઉં, પ્લાન્ટ વેચતા થયેલ આ નફો નહીં આવે, પરંતુ પ્લાન્ટ વેચતા થયેલ મૂડી નફો લખવાનો. કયો નફો? મૂડી નફો. અને જો મૂડી નફો મેળવવા માટે આપણે એમાં અલગથી કાઉન્સમાં એક વિગત આપેલી છે, પડતર કિંમત અને ઘસારા બાદની કિંમત. તેનો ઉપયોગ કરી આપણે મૂડી નફો મેળવીશું. તો સૌપ્રથમ આપણે હેડિંગ આપી દઈએ મિત્રો મૂડી નફો. મૂડી નફોનું સૂત્ર શું છે કે વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો મિત્રો આપણને કાઉન્સમાં પડતર કિંમત આપેલી છે કેટલી છે 4,00,000 રૂપિયા. પરંતુ મિત્રો આપણને આ જે કાઉન્સ છે એમાં વેચાણ કિંમત નથી આપી, તો વેચાણ કિંમત શોધવી પડશે. તો વેચાણ કિંમતનું મિત્રો એક સૂત્ર છે એ પણ લખી આપીએ. વેચાણ કિંમત બરાબર ઘસારા બાદ કિંમત પ્લસ નફો. કેમ કે મિત્રો ઘસારા બાદ કિંમત જે હોય તે નફો પ્લસ કરીએ એટલે વેચાણ કિંમત આપણને મળી જશે. તો મિત્રો આપણે જોઈએ ઘસારા બાદ કિંમત કેટલી આપેલી છે મિત્રો 2,00,000 રૂપિયા. અને નફો કેટલો આપેલો છે મિત્રો 2,20,000. તેથી આપણી મિત્રો વેચાણ કિંમત કેટલી થશે 4,20,000. અને મિત્રો એ વેચાણ કિંમત મળી ગઈ તો ચાલો આ સૂત્ર મૂકી દઈએ મૂડી નફો મેળવવાના સૂત્રમાં કે મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો વેચાણ કિંમત કેટલી 4,20,000. તો 4,20,000 માઇનસ 4,00,000 કેટલા આવશે મિત્રો 20,000 રૂપિયા. તો મિત્રો આપણો મૂડી નફો કેટલો આવ્યો 20,000 રૂપિયા, જે ડાયરેક્ટ આપણે આઉટર કોલમમાં પણ લખી શકીએ અને ઇનર કોલમમાં પણ લખી શકીએ. કેમ કે એક જ વિગત એવી છે કે જે બાદમાં લખવાની છે. વધારે હોત તો બધી ઇનર કોલમમાં લખત, જે ઉમેરોમાં લખ્યું છે એ પ્રમાણે કરત. આમાં અમે ડાયરેક્ટ લખી આપીએ. ચાલો મિત્રો
7,90,000 પ્લસ 16,54,000 અને તેમાંથી આપણે માઇનસ કરીશું કેટલા 20,000 રૂપિયા, એટલે આપણો જવાબ કેટલો આવશે મિત્રો 24,24,000. કેટલા મિત્રો 24,24,000. એકવાર એવું હોય તમે પણ કરી શકો છો મિત્રો. અને આપણો નફો આવી ગયો. કયો નફો આવ્યો મિત્રો? કલમ 349 અનુસાર ચોખ્ખો નફો. ચોખ્ખો નફો. હવે મિત્રો આના ઉપરથી આપણને જે રકમમાં કયું છે ને એ શોધવાનું. શું કહ્યું શોધવાનું છે કે મેનેજિંગ ડિરેક્ટરને કેટલા 5% આપવાના છે કેના? ચોખ્ખા નફાના. તો મેનેજિંગ ડિરેક્ટરને 5% ચોખ્ખા નફાના આપવાના છે. જો નફા નુકસાન ખાતામાં આપેલો ચોખ્ખો નફો એ નહીં, પરંતુ જે આપણે શોધ્યો છે ને એ ચોખ્ખા નફાના 5% આપવાના. તો 24,24,000 ગુણ્યા 5%. એક મિનિટ કેલ્સીમાં કરી લઈએ એટલે ભૂલ ન થાય. 1,21,200. આ મિત્રો તમારો ફાઇનલ જવાબ આવી ગયો છે કે મેનેજિંગ ડિરેક્ટરને 5% લેખે ચોખ્ખા નફાના કેટલા આપશો? 1,21,200. તો મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને મિત્રો આવતા વિડીયોમાં આપણે દાખલા નંબર 3 ગણીશું. અને મિત્રો મારી એક વિનંતી છે, કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા મારા તમામ વિડીયોની જાણ તમને થઈ જાય અને તમે તેનો લાભ લઈ શકો. તો મિત્રો ધન્યવાદ. ફરી મળીશું નવા વિડીયો સાથે.